વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક આજે મળી હતી અને એમાં વિકસિત ભારતનો રોડમેપ વડાપ્રધાને રજૂ કર્યો હતો। ખાસ ભાર એ મૂક્યો હતો કે વિકસિત ભારત બનવા માટે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને સહયોગ આપવો પડશે। જો કે મોટાભાગના રાજ્યના મુખ્યમંત્રી હાજર હતા। 3 રાજ્યના મુખ્યમંત્રીની ગેરહાજરી સૂચક હતી। તમામ વિશે જાણીએ નિર્મલ પાસેથી। નિર્મલ, ગવર્નિંગ કાઉન્સિલની આજે 10મી બેઠકનું અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદીએ કરી હતી અને તેમણે અનેક મહત્ત્વના મુદ્દા કહ્યા હતા, જેમ કે ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ દરેક રાજ્યમાં એક પ્રકારનું એક સેન્ટર એવું હોવું જોઈએ કે જે પ્રવાસીઓને આકર્ષી શકે, લોકો વધુમાં વધુ એ સેન્ટર પર મુલાકાત લઈ શકે, એ પ્રકારનું ગ્લોબલ સ્ટાન્ડર્ડ પણ જળવાવું જોઈએ। તે પ્રકારની પણ પ્રધાનમંત્રી દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું। આ સાથે જ દેશ અને રાજ્યોએ બંને સાથે મળી અને દેશને વિકસિત બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, તે પ્રકારની પણ તેમના દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું। સાથે જ 2047નો લક્ષ્યાંક કેવી રીતે ઝડપથી પૂરો કરી શકાય, એ જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક સુધી કેવી રીતે ઝડપથી પહોંચી શકાય તે અંગેનો પણ અનુરોધ અને સૂચનો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા। પરંતુ મહત્ત્વની વાત એ છે કે એક જે ઉડીને આંખે વાત વળગી એ છે કે 3 રાજ્યોના મુખ્યમંત્રી અહીં હાજર રહ્યા નહોતા। પુડુચેરીના સીએમ પણ હાજર નહોતા, કે જ્યારે કેરળના સીએમ, કર્ણાટકના સીએમ, માફ કરશો, કર્ણાટકના સીએમ હતા, તેમણે પણ કેબિનેટ હોવાનો બહાનો કાઢી પોતાના અન્ય જે સાથી મંત્રી છે તેને મોકલ્યા હતા। આમ કુલ 3 રાજ્યોના